તો હવાર મંગળમાં જઈ સોનલમાં જઈ દ્વારકાધીશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઇબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલા તો આવી જશે. આજ તો વરસાદ હાલતા નીકળી જશે આપણે ગામની બહાર અત્યારે તો હવે બાપલિયા રે ને વરસાદ આવી ગયો છે તો બધું ભીનું થઈ ગયું છે તમને બધાય ને આવી ગયું છે ખોડિયારમાંનું મંદિર. તો આપણે કેદુના ખોડિયારમાંના દર્શન નથી કર્યા તો અત્યારમાં હવારમાં ખોડિયારમાંના દર્શન કરી આવીને વાગી જશે 8:30 તો હવારમાં દર્શન કરવા જવાના છે ખોડિયારમાં આપણે અત્યારે. આવી રીતે છે શીતલાની સાઈડ નાખવાનું કંઈક બનાવેલું ને આવી રીતે બાઉન્ડ્રી મારેલી છે તો આપણે જઈએ અંદર. આવી રીતે કંઈક નજારો છે તો મંદિરનો કંઈક અહીંયા કાઢી નાખશું આપણે ને આવી રીતે છે કંઈક નજારો તો ગુલાબ ને આ બધું જો મેદાન છે એક નંબર ને ધોરી સફેદ રહેતી છે તો નીકળી જશે આપણે બહાર ને બાવણું જતા દઈ નકર પછી માલ ઢોર ગળી જાય અહીંયા ને ભેહું વયું ગયું છે ખારામાં તો એને લેવા આવ્યું છે ને જવાનું છે આપણે આમ તો હાલે રાખીએ નકર ભેહું વયું જાય ગામના ભેહા થઈ ગયું ગામના ભેહા આવી ગયેલા છે ખારામાં અને આપણે જઈએ નકર વયું જાય આજ્યું તો ભેહું જો રૂમાડે ચડ્યું છે વરસાદ થઈ ગયો એટલે માયખું કવરાવે જો જાય ને બે છે વાહે આજ કાંઈ ભેહું ને હેડ ને ઉઠતી કાં જવું એમ ને વરસાદ થઈ ગયો એટલે માયખું ભાઈ બહુ કવરાવે તો ત્યાં પૂગી ગયું એ બે ને લેવા લઈને આવતો હતો આ બે આવ્યું જોઈ લે આવે. આજ તો ભેહું રૂમાડે ચડ્યું છે ને હવારમાં ખોડિયારમાં દર્શન કરી લીધા આપણે ને કાંઈ વાદર સાંયો છે દી બી ઉગ્યો નથી ને પંખા તો ફરવા મીડ્યા છે. હવે કંઈક બંધારામાં લીલું થાય તો નજારો બદલતો જાય છે અને જોતા ભગર ને જોઈ લે જાય બાપલિયા હે મારો બાપલિયો. આપણે કેદુના કરતા વરસાદ તો વરસાદ થઈ ગયો છે તો ગારો થી એવો ભેહુંના પગલા પડતા જાય એવો તો ને હવે કાંઈક નજારો બદલી જાય લીલો પાડું તો વાંહે છે ઓ અલાય ઢીંગલ તો બીજી ભેહું તો આવી ગયું છે ઘણિયું ને અમે ઘણિયું છે ઓલા આપણે બહુ વાંચ્યું છે એ તો ના એ ઘણિયું ભેહું છે ને આ ભેહુંના ત્યાં જવું કાંઈ હેડ ને ઉઠતી તો હાલો ખાયા ખામાં આપણે હિરખ્યું આંકે રાખીને પૂગી જઈ વાડીએ જવાનું છે વાડીએ ગીડકું છે એમાં ઘડીક સારશું ને પછી બેહાડી દઉં ને એવું કરશું. સરવાનું તો છે નહીં વરસાદ થઈ ગયો છે વરસાદ થઈ ગયો એટલે સરવાનું થાય વરસાદ આવે એટલે તો બંધારામાં કંઈક સરવાનું થાય તો નજારો બદલતો જાય છે લીલો એવું છે ને આપણે બે પારુડા ઘોરવા આવ્યા હા એક ગોવારના આવી ગયા હતી ને ભેહું છે અમે જો જાય ગયું 65 ભેહું છે આપણે ઓલા ટોરી ગામના ગોવડિયા ભેગા હતા એ ભેહુંના પારુડા આપણી ભેહું પાસે આવ્યા છે ને આપણી ભેહું ઊભી છે પાછેર બહુ વાંચ્યું નાથી હું આ પારુડા ઘોરવા આવ્યો ફોન આવ્યો ગોવારનો એટલે તો પારુડા હેલા જાય છે બે જોટો આપણી ભેહુંને ભર્યાથી રૂમાડા સીડા ઈથી ને આપણી ભેહું પાસે આવ્યા એટલે આપણે ખોરવા તો આવવા પડે ને મૂચાવી અને હાલો ગોવરિયા પાસે રૂમાડા સીડા તો જાય બાપલિયા હે મારો બાપલિયો તો જાય ને ભેહું છે જાય ગયું તો તમને બતાવી એમ ને પારોડા જાય છે આમ તો હાલો હું એને થોડીને આંબી લઉં ને મૂચ્યા વિઠ્ઠલભાઈ પાસે તો મૂકીને આપણે વિજયવા છીએ ને ગરમીનો પલ્લી ગયો તો આખો પવન નથી જરાય ને વાદર સાયો છે ગરમી આજ એવી થઈ છે હાનકેડનો પાછો વરસાદ આવશે મને એવું લાગે છે ને હવે ભાઈ આપણે વાડીએ હાલો ને આ પાડીને હું લેવા જાઉં વાહે હતી એટલે ને ભાજી વાડીએ ભેહું લઈને તો જોવો ભેહું પૂગી ગયું છે વાડીએ સરવા તો કંઈક આવી રીતે સરે છે અને વરસાદ આવી ગયો એટલે જો નજારો બધો જો એક નંબર છે આજ તો ને પવને નીકળે છે ટાઢો જો બાપલિયા. આવી રીતે ભેહું ગટરમાં આવી ગયો છે સરવા. આજનો નજારો જો બીજી ભાતનો છે અલગ ભાતનો છે તો પંખા કહેવાય એક નંબર ફરે છે નજારો જોવા એક નંબર છે મસ્તનો નજારો એટલે નજારો છે ને ભેહું ઉતરી ગયું છે ગટરમાં સરે છે ને પાટી અહીંયા છે ને ભગરે અહીંયા આડી છે નહીં ને બધા સરે છે અને અહીંયા છે આપણું આ બીડકું ઉતળાદને હમડી પાસે એમાં ભેહું સરચ્યું ભેહું અહીંયા આવી આવ્યું ને સરે છે ભેહું એવું છે બધું ને વરસાદ થઈ ગયો છે હવે સરવાનું કંઈક સારું થાય બધું એમાં લીલું મસ્તનું હવે 2-3 દી કેડે થાય મસ્તનું ત્યાં સુધી તો આપણે આટા જ મરવાના છે ભેહું ને બપોરે વીજું જવાનું હોય આપણે ઘેર ભેહું તો હવે ખેતરમાં વીજાવ્યું છે ઓલા ખેતરમાં સરચ્યું ઓલા મોટું ખડ છે ના વીજાવ્યું છે અહીંયા ખેતરમાં ને હવે વિડીયો અહીં રાખી દઈએ નકર વિડીયો થઈ જાય મોટો. જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ
એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો ડાયરાને રામ રામ ને સીતારામ જય મંગલમાં.